કે આર્ટ શું કામ કરવું જ જોઈએ, આર્ટ ઇન્સ્ટોલેશન કોઈ બી પ્રોજેક્ટમાં ને કરવું જ જોઈએ કે નહીં કરવું જોઈએ, તમને શું લાગે છે? મને પૂછો તો 100% આર્ટ જ કરવું જોઈએ. એના કરતા એનો જવાબ એવી રીતે અપાય છે, કંઈ પણ કરો પણ આર્ટિસ્ટિકલી કરો. આર્ટ એવી વસ્તુ છે કે એનો કોઈ હિસાબ નથી. એમ જે રીતે મેથેમેટિક્સ છે 1+1 2 જ થવાનું છે. જે એમણે કીધું ને કે થોટ આવે તો પછી આગળ એનું વાત થાય અને એને ફિઝિકલ ફોર્મમાં આર્ટને બહાર આવે. તમારા માઇન્ડમાં જે બી લાઇન્સ ડ્રો થાય છે, in the end you have to translate into some physical form, otherwise it's a storytelling. So that's why it's that difficult કે ઓરિજિનલ થોટ ને બહાર પેપર પર લાવવું. that's why it's a hard. બાકી બધી ફિલ્ડમાં કેવું છે કે યુ કેન સી ધ ફિઝિકલ આઉટકમ, બટન દબાવવાને ચાલુ થઈ જાય. જે રીતે મિસ્ત્રી કામ છે કે એમાં તમે લાકડું છે કટ કરો, ટેબલ બની ગયું. પણ કેવું ટેબલ બનવું, એ જે થોટ છે એ ડ્રોઈંગ ફોર્મમાં બહાર આવવો એ થોડી ડિફિકલ્ટ ટાસ્ક છે, બિકોઝ એની વચ્ચે કોઈ મીડિયમ નથી. there is a one book by Johannes Palazma, Thinking Hand. અચ્છા. કે એક હાથ કઈ રીતે વિચારતો થઈ જાય આફ્ટર સમ પોઈન્ટ, કે આટલું બધું એક જ વસ્તુ આપણે કામ કરીએ તો હાથ જ itself draw the lines. They say muscle memory. Yes, muscle memory. It's a similar idea. Yes. So Thinking Hand is also, it's a book is also interesting. That book session also. Yes. You said that thought આવે અને એ જે છે, but in our case mostly I think it happened mostly on conversation also, that as you said કે તમે client ને જ્યારે સાંભળતા હો, same way here also કે when I hear and while hearing I don't speak or counter, right. But I also the two process were going on કે એક તો હું સાંભળું છું અને કંઈક ઇમેજ બનાવું છું, રાઈટ. અને એ દરમિયાનમાં જો ઇમેજ બની ગઈ ને તો પછી એ થઈ જ જશે, એટલે એમાં કોઈ ડાઉટ નહીં. પછી એમાં કોઈ સેકન્ડ જે રીતે તમારા વર્કમાં કે અમુક આર્ટ ઇન્સ્ટોલેશન છે વાતચીતમાંથી જ બની જતું હોય, એમાં પછી હોલ્ડ નહીં હોય કે આ વિચાર્યું છે એ ફિઝિકલ ફોર્મમાં જ લાવવું. એમાં મારે કોઈ ઇશ્યુ નહીં કહી શકીશ કે હું બસ મને અઠવાડિયું આપું કરી દઉં, એ એમાં બની જ ગયું છે. પછી ભલે હું 2 મહિના પછી તમને સ્પેસ આપે. એટલે ઇનિશિયલ 98% હું તો કહું કે એ બની જ ગયું હોય માઇન્ડમાં, ખાલી ટાઈમ હોય એને બહાર લાવવાનો, એક્ઝિક્યુટ કરવાનો, અને ધેટ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ. યુઝ્યુઅલી બી ટાઈમ ટેક એટલા માટે એ થોટ ને તમારે મારે પચાવવું કેવી રીતે છે, રાઈટ. એના માટે મારે બાંધકામ કરવું પડે, તમારે કરવું પડે કે આવું આપણે, રાઈટ. અને સેમ ટાઈમ એમના તરફથી મારી પાસે આવે અને મારો ટાસ્ક હોય કે આ હવે ક્લાયન્ટને કઈ રીતે ડાયજેસ્ટ કરાવવું, નોટ ફોર્સફુલી બટ પ્રેક્ટિકલી, અને એમને કઈ રીતે કન્વે કરવા કે આની કેટલી અસર થશે તમારા ઓવરઓલ લાઈફસ્ટાઈલમાં. બરાબર. એન્ડ ધેટ વી હેવ સીન ઇન મેની ક્લાયન્ટ્સ પ્રોજેક્ટ.